નમસ્કાર મિત્રો, આજે ફરી પાછા આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં એક નવા મુદ્દા સાથે મળીએ છીએ. અહીંયા મારે તમને માત્ર ને માત્ર ચિત્ર ઉપરથી એ વારસાનો પરિચય કરાવવાનો છે જે પરીક્ષાલક્ષી છે. અહીંયા આપણે જે વાત કરવાની છે મિત્રો, એ પ્રકરણ 6 ની વાત કરવાની છે, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. એમાં પહેલું છે અજંતાની ગુફાઓ વિશે માહિતી આપણે જાણીએ. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે અર્ધ ગોળાકારે ઉભેલા સહ્યાદ્રી પર્વતના એક ભાગને કોતરીને બનાવવામાં આવી છે. મિત્રો, અહીંયા પર્વતનું નામ છે, જુઓ, સહ્યાદ્રી પર્વતમાળા. પરીક્ષામાં ખાલી જગ્યામાં ક્યાંક આવે તો એમાં એમ પૂછાય કે કઈ પર્વતમાળાને કોતરીને અજંતાની ગુફાઓ બનાવવામાં આવી છે, તો ત્યાં તમારે જવાબમાં લખવાનું સહ્યાદ્રી પર્વતમાળા. એ પર્વતનો એક ભાગ છે અને કોતરીને આ ગુફા બનાવવામાં આવી છે. હાલમાં અજંતાની 29 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે. અત્યારે કેટલી ગુફા જોવા મળે છે, તો કે 29. ઈસવીસન 1819 અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ જે હતા, એણે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. કોણે? જ્હોન સ્મિથ. આ પણ ખાલી જગ્યામાં યાદ રાખજો. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફા ખૂબ મહત્વની છે. આ અજંતાની ગુફાને 2 ભાગમાં વહેંચી શકાય: ચિત્રકલા આધારિત ગુફા અને શિલ્પકલા આધારિત ગુફા. ચિત્રકલા આધારિત ગુફાઓમાં ગુફા નંબર 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફા કે એના ગુફાઓના ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના ગણાય છે. આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ પર આધારિત છે. અજંતાની ગુફાના 2 પ્રકાર પડે છે, ચૈત્ય અને વિહાર. હવે એમાં 9 નંબર, 10 નંબર, 19, 26 અને 29 નંબરની જે ગુફાઓ છે એ ચૈત્ય છે અને બાકીની જે ગુફાઓ છે એ વિહાર છે. અજંતાની ગુફાઓ શરૂઆતની બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. આ ગુફાઓ તેની આગવી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં નહીં, જગતભરમાં પ્રખ્યાત છે. આ ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા નો સુભગ સમન્વય થયેલો છે. એમાં ચિત્રકલા પણ છે, શિલ્પકલા પણ છે, એનો સુભગ સમન્વય છે. હવે અહીંયા મિત્રો 2 શબ્દો જે આવ્યા, ચૈત્ય અને વિહાર, એનો હું તમને પરિચય આપું. ચૈત્ય કોને કહેવાય? તો કે બૌદ્ધ સાધુઓના પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ, એને આપણે ચૈત્ય કહીએ. અને વિહાર એટલે શું? બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ રહે એ સ્થાન. તો ચૈત્ય અને વિહાર, આ 2 શબ્દો અહીંયા આવ્યા હતા, એનો મેં પરિચય છેલ્લે તમને આપ્યો અને એની સાથે અજંતા ગુફાનો પરિચય આપણે પૂર્ણ કર્યો. મિત્રો, આમાંથી ખાલી જગ્યા એક વાક્યને જોડકા ખાસ યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે ઇલોરાની ગુફાનો પરિચય મેળવશું.
ઇલોરાની ગુફાનું નિર્માણ ઈસવીસન 600 થી 1000 દરમિયાન થયેલું છે. મિત્રો, તે પણ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે. જો ઇલોરાની ગુફા ક્યાં આવેલી છે? પેલી પણ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી, આ પણ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં. 1 થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની છે. 1 થી 12 ગુફાઓ જે છે એ બૌદ્ધ ધર્મની છે. 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મની અને 30 થી 34 ગુફાઓ છે એ જૈન ધર્મને લગતી છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે. આ ખાલી જગ્યામાં યાદ રાખજો. ઇલોરાની ગુફાઓનું નિર્માણ, હિન્દુ ધર્મની જે ગુફાઓ છે, રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે. અહીં બૌદ્ધો, જૈનો અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે. કઈ ગુફાની વાત કરીએ છીએ? ઇલોરાની. અહીં આપણે જે પ્રકરણ ભણીએ છીએ એ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 એનું પ્રકરણ નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એનો પરિચય મેળવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. એમાં ઇલોરાની ગુફાનું મુખ્ય આકર્ષણ કૈલાસ મંદિર છે. એમાં આવેલું કૈલાસ મંદિર. કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? તો કે ઇલોરાની ગુફામાં. આ બધું યાદ રાખવા માટે હું તમને આ મુદ્દાઓ તૈયાર કરાવું છું. આ પાઠમાંથી એ વસ્તુ જ વધારે પૂછાશે. અને આ કૈલાસ મંદિર ની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. ભવ્ય મંદિર છે કૈલાસ મંદિર. અને તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. કૈલાસ મંદિર તેના દરવાજા, ઝરૂખા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે. એની શોભા અવર્ણનીય છે. ત્યારબાદ મિત્રો આપણે એલિફન્ટા ગુફાનો પરિચય મેળવશું. મહત્વની જે બાબત છે એની ચર્ચા હું અહીંયા કરવાનો છું આ પ્રકરણમાં. એલિફન્ટાની ગુફા પણ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં, મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં લગભગ 12 કિલોમીટર દૂર ત્યાં સાગર છે, અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝ જે વિદેશી પ્રજાઓ આપણે ત્યાં હતી, એમાં પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ પર સૌ પ્રથમ આવ્યા હતા. આ પણ મહત્વનો પોઈન્ટ છે. જો કોણ, કઈ પ્રજા આવી હતી? પોર્ટુગીઝો. ત્યારે ત્યાં એને એક નવાઈ પમાડે એવી વસ્તુ જોઈ. શું? હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી. એ આકૃતિ જોઈ અને એણે આ દ્વીપનું નામ એલિફન્ટા આવું આપ્યું. નાના નાના ટુકડા, એવી કઈક વાત છે કે નાના નાના ટુકડાઓ પડેલા હતા એટલે એકઠા કર્યા અને ચિત્ર આખું જે તૈયાર થયું એ હાથી જેવું ચિત્ર દેખાણું. અને એની પરથી એને એમ કીધું, ઓ એલિફન્ટા. મિત્રો, આમ આ ગુફાનું નામ પડ્યું છે. એનો મેં તમને સાવ શોર્ટ વાર્તા કીધી કે આ રીતે એનું નામ પડ્યું છે. અને અહીંના જે સ્થાનિક માછીમારો છે એ આ સ્થળને ધારાપુરી કહે છે. આ પણ ખાલી જગ્યામાં યાદ રાખજો, એને ધારાપુરી કહે છે.
એલિફન્ટાની 7 ગુફાઓ પૈકી ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે. અને આ ગુફા નંબર 1 માં હવે પાછા યાદ રાખજો, ભગવાન શિવના 3 સ્વરૂપો દર્શાવતી ભવ્ય ત્રિમૂર્તિ, તેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિમાં થાય છે, એ આવેલી છે. આ ગુફાઓમાં અનેક સુંદર શિલ્પ રચનાઓ છે. અને છેલ્લે પાછી મહત્વની બાબત, જેમ ત્રિમૂર્તિની હતી ને, ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? તો કે ઇલોરાની એલિફન્ટાની ગુફામાં, સોરી એલિફન્ટાની ગુફામાં. અને હવે જે આવે છે એમાં યુનેસ્કો એ જે વિશ્વ વારસાના સ્થળમાં એનો સમાવેશ કર્યો એની માહિતી છે. યુનેસ્કો એ 1987માં વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાનો સમાવેશ કર્યો છે. તો મિત્રો, એલિફન્ટાની ગુફાની ટૂંકમાં માહિતી આપણે જોઈ. ત્યાર પછી મહાબલીપુરમનો પરિચય આપણે મેળવીશું. મહાબલીપુરમ તમિલનાડુ રાજ્ય અને એનું પાટનગર ચેન્નાઈ, ત્યાંથી 60 કિલોમીટર દૂર આ મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુ રાજ્ય અને એના પાટનગર ચેન્નાઈથી 60 કિલોમીટર દૂર. અને તેના ભવ્ય મંદિર સ્થાપત્યો અને દરિયા કિનારા માટે પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજવી, જો આ યાદ રાખજો, પલ્લવ રાજવી નરસિંહવર્મન પ્રથમનું ઉપનામ મહામલ્લ હતું, એનું ઉપનામ, બીજું નામ. અને તેણે પોતાના ઉપનામ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ પાડ્યું. આ રીતે મહાબલીપુરમ નામ પડ્યું. જેમ ધારાપુરીનું આવ્યું ને એલિફન્ટાની, એમ આ મહાબલીપુરમ. રાજવી જે નૃસિંહવર્મન પ્રથમ થઈ ગયા, એને મહાબલીપુરમમાં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી 5 રથ મંદિરો હયાત છે અને બાકીના 2 રથ મંદિરો સમુદ્રમાં ગરકાવ થઈ ગયા, વિલીન થઈ ગયા. અહીં આજુબાજુના ખડકોમાંથી બનાવેલા અન્ય મંદિરો પણ છે. તેમાં હાસ્ય મુદ્રામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ શિલ્પકલાના અદ્ભુત નમૂના રૂપ છે. આ જ ગુફામાં, આ સ્થળે એટલે કે મહાબલીપુરમમાં મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ પણ જોવાલાયક છે. જો આ યાદ રાખજો ખાલી જગ્યામાં, મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ કયા સ્થળે આવેલી છે? તો કે મહાબલીપુરમમાં. અને મહાબલીપુરમ પ્રાચીન ભારતનું જાણીતું બંદર પણ હતું. પ્રાચીન ભારતનું જાણીતું બંદર કયું હતું? મહાબલીપુરમ. બહુ ઝડપથી આપણે વાત નથી કરી, તમને સમજાય ભાષામાં દરેક મુદ્દાની ચર્ચા કરી છે, એટલે યાદ રાખતા જજો ખાલી જગ્યામાં ખાસ કરીને. ત્યાર પછી પટદકલ સ્મારકનો આપણે પરિચય મેળવશું. પટદકલ દક્ષિણના બદામીના ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું, કર્ણાટક. પટદકલ દક્ષિણના બદામીના ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું અને તે કર્ણાટક રાજ્યના બદામીથી 16 કિલોમીટર દૂર છે. આ ક્યાં આ સ્થળ આવ્યું છે એ તમને વાત કરી. અને પટદકલ ચાલુક્ય શૈલીના સુંદર મંદિરોને લીધે જાણીતું છે. ચાલુક્ય શૈલી
ઈસવીની 7મી 8મી સદીમાં ચાલુક્ય વંશના જે રાજા હતા એના સમયમાં અહીં અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયેલું છે. અહીંના મંદિરોના બાંધકામ બે શૈલી, નાગર શૈલી અને દ્રવિડ શૈલીમાં થયેલા છે. પટદકલના મંદિરો પૈકી વિરૂપાક્ષ નું મંદિર સૌથી વિશાળ છે અને શિવ મંદિર છે. શિવ મંદિર. ત્યાર પછી આપણે ખજુરાહો સ્થળની મુલાકાત લઈએ છીએ. વારસાનું સ્થળ ખજુરાહો, મધ્યપ્રદેશ. ખજુરાહો ના મંદિરો મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે આવેલા છે. ખજુરાહો ગામનું નામ છે, ત્યાં મંદિરો આવેલા છે. બુંદેલખંડના ચંદેલ રાજવીઓએ બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું એ નગર હતું. ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરનું નિર્માણ કર્યું. આજે માત્ર 25 મંદિરો જ હયાત છે. આ મંદિરો નાગર શૈલીના ઉત્તમ નમૂના છે. આ મંદિરોમાં મોટા ભાગના મંદિરો છે મિત્રો એ શૈવ મંદિરો છે. કેટલાક વૈષ્ણવ પણ છે અને કેટલાક જૈન મંદિરો પણ છે. બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પ વિદ્યા લગભગ એક સમાન જોવા મળે છે. એક સમાન છે. શરૂઆતના સમયમાં બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવેલા છે અને એમાંય 64 યોગિનીનું મંદિર એ મુખ્ય ગણાય છે. આજે પણ દેશ વિદેશના હજારો પ્રવાસીઓ આ ખજુરાહોની શિલ્પકલા, વાસ્તુકલા અને મૂર્તિકલાના શિલ્પો જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે. ખજુરાહો મંદિરમાં મૂર્ત થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાના શિલ્પ, આવું ભવ્ય આ સ્થળ છે. ત્યાર પછી કોણાર્કના સૂર્ય મંદિરનો આપણે પરિચય મેળવશું. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. જો વિગતથી માહિતી આપી છે. 13મી સદીમાં ગંગ વંશના રાજા, જો દરેક રાજાનો પરિચય આપ્યો છે, આ ધ્યાન આપજો ખાસ. નરસિંહ વર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું, કોણાર્કના સૂર્ય મંદિરનું. અને આ જે મંદિર છે એ કાળા પથ્થરોનું બનેલું હતું. પરિણામે એને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. કયા મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન આપ્યા હોય બહુ વિકલ્પમાં, ત્યારે તમારા મંદિરની માહિતી જે તમે શીખ્યા એમાંથી આ જવાબ મળી રહે. કોણાર્કના સૂર્ય મંદિરને. એટલા માટે મિત્રો આ મહત્વનું છે. સમગ્ર મંદિરને 7 અશ્વથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથને સૌંદર્ય બક્ષતા 12 મોટા પૈડા છે અને તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. દરેક પૈડાને 8 આરા છે અને તે દિવસના 8 પ્રહર દર્શાવે છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ 3 પ્રકારના શિલ્પો છે અને એ શિલ્પોમાં 13મી સદીની ઓરિસ્સાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન આપણને થાય છે. શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્ક સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ત્યારબાદ મિત્રો આપણે બૃહદેશ્વર મંદિરનો પરિચય મેળવશું. બૃહદેશ્વર મંદિર, હવે એમાં ધ્યાન આપજો. બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર એટલે કે થંજાવુરમાં આવેલું છે. આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે ઈસવીસન 1003 થી 1010 ના સમયગાળામાં બંધાવ્યું હતું. આ મંદિર રાજરાજ પ્રથમે બંધાવેલું હોવાથી એને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. અને આ મંદિર દેવાધિદેવ ભગવાન શિવનું છે. શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને બૃહદેશ્વર મંદિર કહેવામાં આવે છે. આપણે એમ પૂછે કે બૃહદેશ્વર મંદિર શું કામ કહે છે? બૃહદ, વિશાળ, મહાદેવ. શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને બૃહદેશ્વર મંદિર કહે છે. અને આ મંદિરનું જે નિર્માણ છે એ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ. તેની આસપાસ કોટ બનાવેલો છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. બૃહદેશ્વર મંદિરની ગણના તે સમયે એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી. આમ બૃહદેશ્વર મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો છે. અને બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. ત્યાર પછી મિત્રો કુતુબ મિનારનો આપણે પરિચય મેળવશું. દિલ્હીમાં આવેલો છે આ કુતુબ મિનાર અને તે સલ્તનત કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. સલ્તનત કાળ 12મી સદીના અંત ભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું. અને કુતુબુદ્દીનનું આકસ્મિક અવસાન થયું અને એના જમાઈ ઇલ્તુત્મિશે એ બાંધકામ પૂરું કરાવ્યું ઈસવીસન 1210 કુતુબ મિનાર 5 માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે અને તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે. તેનો ભૂતલનો ઘેરાવ 13.75 મીટર છે. ઊંચાઈ પર જતા તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે. તેના પર કુરાનની આયાતો કંડારવામાં આવેલી છે. અને કુતુબ મિનાર તેના રચના અને કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યો છે. ત્યાર પછી મિત્રો આપણે જે પરિચય મેળવવાનો છે એ તાજમહાલનો પરિચય મેળવીએ. વચ્ચે 2-3 સ્થળો છે એની ચર્ચા આપણે હવે પછી કરશું. તાજમહાલનો છેલ્લો પરિચય મેળવી અને આપણે પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીશું. હવે તાજમહાલ. ઈસવીસન 1630 અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલ, જેનું નામ હતું અર્જુમંદ બાનુ, એની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહાલ બનાવ્યો. મિત્રો, વિશ્વની 7 અજાયબીમાંની એક આ અજાયબી છે. અને આ તાજમહાલ આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે.
ઈસવીસન 1631 તાજમહાલનું બાંધકામ શરૂ થયું હતું. તે 22 વર્ષ પછી ઈસવીસન 1653 પૂર્ણ થયું. ક્યારે શરૂ થયું અને ક્યારે પૂર્ણ થયું? શાહજહાએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહાલનું નિર્માણ કરાયું હતું. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં આની ગણના થાય છે. તે સમયે એ વખતે એના બાંધકામમાં રૂપિયા 4.5 કરોડ કરતા વધારે ખર્ચ થયો હતો એ સમયમાં. આ વાત મિત્રો 1631 સાલની છે. અત્યારે 2024 હાલે છે. એ વખતે એટલો પૈસો આમાં વપરાણો હતો. તાજમહાલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા પર થયેલું છે અને વિશ્વની 7 અજાયબીઓ પૈકીનો એક છે. તાજમહાલની મધ્યમાં મુમતાઝની કબર છે અને કબરની આજુબાજુ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે. તાજમહાલની એક મહેરાબ દિવાલ પર મહેરાબ પર આ વિધાન અંકિત થયેલું છે. કયું? સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. મિત્રો, એક વાતની તમને ચોખવટ કરી દઉં. તમને પરીક્ષામાં એમ પણ પૂછે વિધાન સમજાવવામાં કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન કયા સ્થાપત્ય સાથે જોડાયેલું છે તેનો પરિચય આપો. આમાં તમને ઉપયોગમાં આવશે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આમ અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તાજમહાલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા આપણે તાજમહાલનો પરિચય જોયો. એની સાથે આ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, પાઠ પૂર્ણ નથી થયો. હજી આમાં જે વારસાના સ્થળો છે એ બાકી છે. એને આપણે બીજા ભાગમાં તૈયાર કરશું. અહીંયા આટલે સુધી માહિતી રાખીએ છીએ જેથી કરીને તમે આ ફરીવાર જોશો એટલે આમાંથી ઘણું ખરું તમને યાદ રહી જશે. ધન્યવાદ. ફરી પાછા આ ચેપ્ટરના બીજા ભાગમાં મળશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.